વાંચા આપવામાં કોઈ કચાશ નહીં મુકાય તેવી ખાતરી આપી નીતિશ લાલણે. નીતિશ લાલણને પ્રચાર દરમિયાન સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે લોકોના ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો બહોળી સંખ્યામાં જીતાડશે. તેમજ તેમની સાથે કચ્છ વિધાનસભાના ઉમેદવાર અરજણભાઈ બોડિયા, આધમભાઈ ચાકી, તાલુકા પ્રમુખ લાખાજી, શહેર પ્રમુખ કિશોરદાન તેમજ આમ આદમી પાર્ટીના સહયોગીઓ, એલાયન્સના સાથીઓ તમામ એક તાકાત લગાડી યુનિટીમાં પ્રચાર પ્રસાર કરી રહ્યો છે. આવતી તારીખ 7 મેના રોજ મતદાનના દિવસે લોકો જંગી બહુમતીથી કોંગ્રેસ તરફ મતદાન કરશે તેવો વિશ્વાસ આપ્યો છે. આટલા વર્ષોથી સત્તા છે, પરંતુ ઘણા તાલુકામાં કોલેજ નથી અને કોલેજ છે તો ત્યાં પ્રોફેસરો નથી, તેમજ શાળાઓમાં શિક્ષકો નથી. નર્મદાના નીરો ખેતરોમાં પહોંચ્યા નથી. ખાસ કરીને લખપત નખત્રાણામાં નર્મદાનું કાર્ય થયું નહીં. આથી લોકોએ કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવાનું નક્કી કર્યું. કોંગ્રેસ પક્ષ કચ્છના તમામ પ્રાણ પ્રશ્નોને વાંચા આપવામાં કચાશ નહીં મુકાય તેવી ખાતરી નીતિશ લાલણે આપી હતી. વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. ખૂબ લોકો ઉત્સાહમાં છે અને આ વખતે તમામ લોકોએ નક્કી કરી લીધું છે કે પરિવર્તન જે આ કચ્છથી શરૂ કરી અને દિલ્હી મોકલવાનો નિર્ધાર કરી લીધો છે. એટલા આ અત્યારે લગભગ તમામ તાલુકા મથકોના મેં પ્રવાસ કર્યા છે, એટલે લોકોમાં ખૂબ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો આક્રોશ છે. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને આ વખતે તમામ લોકોએ એક જ વાત છે અને મને ખૂબ સારો પ્રતિસાદ અને બહોળી સંખ્યામાં સમર્થન આપી રહ્યા છે અને વિશ્વાસ આપી રહ્યા છે કે આ વખતે અમે તમને જંગી બહુમતીથી ચૂંટાડી અને દિલ્હી મોકલશો. અને અમારી સાથે આપ જેમ જોયો છો તેમ ગત વિધાનસભાના ઉમેદવાર અરજણભાઈ બોડિયા, અમારા પ્રદેશના મહામંત્રી શ્રી આદમભાઈ ચાકી સાહેબ, અમારા તાલુકા પ્રમુખ લાખાજી, કિશોરદાન, શહેર પ્રમુખ કિશોરદાનજી, તમામ અમારે એક અને અમારા આમ આદમી પાર્ટીના સહયોગીઓ, એલાયન્સના સાથીઓ બધા અત્યારે એક જ તાકાત લગાવી દીધી છે. સૌ બધા એક યુનિટીમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ અને લોકોને પણ ખૂબ ઉત્સાહ છે અને આ વખતે લોકો થનગની રહ્યા છે કે આવતી તારીખ 7/5/2024 મતદાનની તારીખ છે અને અમે જંગી બહુમતીથી કોંગ્રેસ તરફ મતદાન કરશું એવો લોકો મને વિશ્વાસ અને વિશ્વાસ આપી રહ્યા છે. સાથે એક વાત કરું તો આટલા વર્ષોથી આમની સત્તા છે, ઘણા તાલુકાઓમાં કોલેજ નથી અને કોલેજ છે તો પ્રોફેસર નથી, પછી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, આરોગ્ય કેન્દ્ર છે તો ત્યાં સ્ટાફ નથી. એટલે આ બધી ઘણી બધી સમસ્યાઓ છે. અને ખેડૂતોની વાત કરું તો નર્મદાના નીરનો એમને લોલીપોપ આપવામાં આવ્યો, પણ અત્યાર સુધી નર્મદાના નીરો પણ ખેતરે પહોંચ્યા નથી. અને ખાસ કરીને અબડાસા, લખપત, નખત્રાણા એ બાજુ તો નર્મદાનું કામ પણ નથી થયું. એટલે આ વખતે તમામ લોકોએ નિર્ધાર કરી લીધો છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને સબક શીખવવાનો છે અને કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડી અને મને દિલ્હી મોકલવાનો આશ્વાસન આપી રહ્યા છે. અને મેં પણ એમને ખાતરી આપી છે કે કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રજાના અવાજ મજબૂતીથી ઉપાડ્યું છે, પણ આ વખતે આપના આશીર્વાદ મળશે તો 100% અમે કચ્છના તમામ પ્રાણ પ્રશ્નોને વાચા આપવામાં કોઈ કચાશ નહીં મૂકીએ એવું ખાતરી અને પ્રજા બી વિશ્વાસ કરી રહી છે. અને ખૂબ ઉત્સાહથી જ્યાં આટલા બધા પ્રવાસો ગયા, મારા પ્રવાસ ન હોવા છતાં લોકોની લાગણી અને માંગણી હોતા, જે મારા રૂટમાં ગામ ન હોતા છતાં પણ લોકોની લાગણી માટે મારે ત્યાં જવાનું થાય, એના કારણે થોડુંક શિડ્યુલમાં બી ફેરફાર થતો ગયો. એટલે આ એક ખબર પડી ગઈ અને એક એવો મેસેજ છે કે આ વખતે આ લોકોને ઘર ભેગો કરવા પ્રજા થનગની રહી છે, એનામાં કોઈ શંકાને સ્થાન નથી. અને વાત સાચી છે કે આટલા વર્ષોથી આમની સત્તા હોવા છતાં પણ આપણા કચ્છના પ્રાણ પ્રશ્નોને હજી સુધી ઉકેલ આવ્યો નથી. એટલે હવે પ્રજા બી જાણે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માત્ર પોતાના વિકાસમાં અને પોતાના મળતિયા લોકોના વિકાસમાં જ વ્યસ્ત છે, પ્રજાની કોઈ ચિંતા કરી નથી. ઘણી જગ્યાએ તો એવું ઘણા બધા રોડ રસ્તાઓના પ્રોબ્લેમ છે, ડ્રેનેજની તકલીફ છે. એટલે સ્થાનિક જે મુદ્દા છે, જે જનપ્રતિનિધિઓના અને જે જનપ્રતિનિધિઓને કરવાના હોય છે પ્રશ્નો, એક નક્કર કોઈ એના ઉકેલ આવ્યા છે. અને સૌથી મોટી વાત તો એ છે અને બહુ દુઃખની વાત છે કે પાણીના પ્રશ્ન માટે ભુજના એક મહિલાએ આત્મહત્યા કરી લીધી. આપ સમજી શકો છો કે આ કેટલી દુઃખદ પાણી માટે. એટલે આ લોકોનું ભ્રષ્ટાચાર ને અણધણ વહીવટનું પરિણામ છે. એટલે હવે પ્રજા એમને જકારો આપશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ વખતે ઐતિહાસિક લીડથી કચ્છ કોંગ્રેસ લોકસભા બેઠક જીતશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે.